આખો અધ્યાય એકદમ ક્લિયર કરી લેવાનો છે. જેટલું બની શકે આપણાથી એટલું આપણે જેને પણ જે પૂછવું હોય, અને મારા જે પ્રશ્ન છે બધાને યાદ હશે જે પ્રશ્ન પૂછ્યા છે, તો એ પ્રશ્નથી આપણે ચર્ચા કરી શરૂ કરી લઈએ. હા, તો પહેલો પ્રશ્ન શું હતું? આચાર્ય ઉમાસ્વાતીએ 5 જ્ઞાનની સંખ્યા બતાવી, નયની સંખ્યા બતાવી, અને તત્વની સંખ્યા બતાવી, પણ દ્રવ્યની સંખ્યા કેમ ન બતાવી? આમાં તૃષિતબેન બોલશે. હું હમણાં ઘણા ક્લાસીસમાં હતી નહીં, પણ ટ્રાય કરું છું આન્સર કરવા. કેમ કે તત્વમાં, દ્રવ્ય તત્વમાં આવી સમાય જાય છે, જીવ ને અજીવમાં સમાય જાય છે, એટલે દ્રવ્ય. તો બરાબર છે તમારી, પણ તે છતાં દ્રવ્યોના જે નામ લીધા, એના બધા કાર્યો બતાવ્યા, એના ગુણ બતાવ્યા, અને પછી આગળ જઈને કાલશ તે કેમ કીધું, તો કેમ એના સાથે કેમ ન લીધા? એવો આપણો પ્રશ્ન છે. આપણે બધાએ સોચવાનું છે. તમે શું સોચ્યું જ્યોત્સનાબેન? ધન્યવાદ સાધનાજી મહારાજ. મેં હમણાં બહુ આના પર વિચાર નથી કર્યો, અને મેં સાંભળ્યું પણ નથી, એટલે એના માટે હું ક્ષમા માંગુ છું. પણ કાળ એવું છે કે કાળ જુદો પડી જાય છે બધા કરતા. બીજા આપણે જ્યારે દ્રવ્ય કહીએ છીએ, તો દ્રવ્ય નું ડેફિનેશન પ્રમાણે એમ કહીએ છીએ કે ગુણ ને પર્યાય છે, પણ કાળ એવી રીતે નથી. એ તો ક્ષણે ક્ષણે એ જુદી એની શું કહેવાય, એમાં કોઈ ખબર નથી સમજાવવું કેવી રીતે, પણ એમ કે એ દ્રવ્ય તરીકે કોક માને છે અને કોઈ નથી માનતા, એટલું ખબર છે. કેમ કે એ બધા જે આપણે બીજા બધા દ્રવ્ય જોઈએ, એમાં આપણે કહી શકીએ કે ત્યાં આગળ શું કહેવાય, જેમ સતનું આપણે જે આપીએ છીએ ડેફિનેશન, દ્રવ્યયુક્તમ સત, તો એમાં શું કહેવાય, દ્રવ્યતા છે, ગુણ છે ને પર્યાય છે. પણ આમાં એની ક્ષણે ક્ષણ એક બીજી સમન્વય, કેવી રીતે હું જવાબ આપું, પણ થોડોક આમ ખ્યાલ છે કે કેમ નથી, પણ એક્સપ્રેસ નથી કરી શકતી. સોરી. સંધ્યા, ચંદ્રકાંતભાઈ, કઈક તમે કહી શકશો? અચ્છા, રીટાબેન તમે? એટલે હા, સાધનાજી મહારાજ, મને એમ સમજ પડી કે દ્રવ્ય શું છે? દ્રવ્ય છે ગુણ ને પર્યાય, એ દ્રવ્ય છે. અને બીજો હતું દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણા. તો એમાં ગુણ શું છે? તો ગુણ છે ક્વોલિટીઝ, દ્રવ્યના જે ગુણ છે એ, પણ ગુણના ગુણ ના હોય. તો ગુણના ગુણ ના હોય, તો દેટ મીન્સ કે તો દ્રવ્યના આટલા બધા જુદા જુદા ટાઈપના ના હોય દ્રવ્ય. તો ફોર એક્ઝામ્પલ, આત્માનું ગુણ છે સમ્યક દર્શન. સમ્યક દર્શન પોતાનું ગુણ નથી, તો એટલે દ્રવ્યનું બીજા આટલા બધા ટાઈપ ના હોય દ્રવ્ય. એમ મને સમજ પડી. કીર્તિબેન? મેં આમ જ લખ્યું હતું કે ઘણા લાઈક ઉમા સ્વાતિજી દ્રવ્ય, આ કાલને દ્રવ્ય નથી માનતા, બીકોઝ કાલ સમયનો વખત
હોય છે ને આ બીજા, એટલે મેં એવી રીતે જ લખ્યું છે કે બીકોઝ ઉમા સ્વાતિજી કાલને દ્રવ્ય નથી માનતા એટલે એની સંખ્યા નથી બતાવી. જ્યોત્સનાબેન થોડું કંઈક થિંક કરે છે, રીટાબેન પણ થોડું મને એમ કહેવાનું છે કે આચાર્ય ઉમાસ્વતી કોઈનો વિરોધ નથી કરતા, એ નથી માનતા એવું પણ નથી કહેતા કે હું છ દ્રવ્યમાં કાલને નથી માનતો, એવું પણ એને ઉલ્લેખ નથી કર્યો. એટલે એ દર્શાવ્યું નથી. એને એટલું દર્શાવ્યું કે એ વખતની એવી સ્થિતિ હતી. આટલા આચાર્યો, સમજો કે 10 આચાર્ય છે, તો એમાંથી 2-3 આચાર્ય કાલને દ્રવ્ય તરીકે નથી માનતા. એનું કારણ આપણે સોચવાનું છે. એને તો જે સ્થિતિ છે એ બતાવી, પણ કાલ વગર ચાલતું પણ નથી. આગળ મારો એક પ્રશ્ન કાલના સંબંધમાં જ છે. આગળ એક પ્રશ્ન છે, એને આપણે એના સાથે લઈએ કે કાલ યા સમય સૂચક સૂત્ર કિતને, આ એક પ્રશ્ન છે ને. આપણા તત્વાર્થની અંદરમાં જે સૂત્રો આવ્યા છે એ સૂત્રોની અંદરમાં જોઈએ આપણે, અથવા આપણે કર્મ સિદ્ધાંતમાં જોઈએ તો આપણો આયુષ્ય કર્મ છે, તો એ આયુષ્ય કર્મ માટે તો કેટલાય સૂત્રો, દેવની આયુ, તો નરકની આયુ, તો મનુષ્યની આયુ, તો આયુ કર્મનું બંધન, પછી આયુ કર્મનું બંધન ક્યારે થાય છે એના માટે પણ સમય, એવી રીતે સમયનો તો ઘણો બધો આપણે આ કર્મની અંદરમાં અને આ કાલ દ્રવ્યની અને સમયની અંદરમાં આપણું ગુંચાયેલું છે બધું કર્મ સિદ્ધાંત પણ. તો એ રીતે આપણે જોઈએ છે કે જ્યારે સમ્યક દર્શન કેવી રીતે થાય છે એ પહેલા અધ્યાયમાં જ્યારે બતાવ્યું, તો સમ્યક દર્શનને જાણવા માટે કે જ્ઞાનને જાણવા માટે કે તત્વને જાણવા માટે શું શું જોઈએ, તો એમાં કીધું સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાલાંતર. એટલે એની અંદરમાં પણ કાલ મૂક્યું કે કયા કાલમાં થાય છે, કેટલા કાલ રહે છે, કેટલી એની સ્થિતિ છે, તો એની અંદરમાં પણ કાલ આપેલું છે. એના પછી તત્કૃત કાલ વિભાગ આપણે આ અધ્યાયમાં જોઈએ છે. 3જા અધ્યાયમાં કે કંઈ છે ને કે સૂર્ય અને ચંદ્ર જ્યારે બતાવ્યા, તો સૂર્ય ચંદ્ર માટે એ બધું કીધું કે તત્કૃત કાલ વિભાગ, એનાથી કાલનો વિભાગ થાય છે. પછી વર્તના પરિણામ ક્રિયાપરત્વા પરત્વે જ કાલસ્ય, તો એનો કાલની બધી ક્રિયાઓ બતાવી કે કાલ શું કામ જોઈએ છે, શું કાર્ય કરે છે, કાલ શું કાર્ય કરે છે એ બતાવ્યું. તો અને પછી જઈને કહે છે કે કાલસ્ય, તે કે એટલે આટલા કાર્ય બતાવી દીધા કાલના, કાલ માટે ઘણું બધું કહી દીધું, અને પછી અંતે જઈને કહે છે કે કાલસ્ય, તે કે. તો એનું કહેવાનો મતલબ એ છે કે કાલને દ્રવ્ય તરીકે, કાલને તો માને છે, પણ કાલને દ્રવ્ય તરીકે અમુક આચાર્યો માને અને અમુક આચાર્ય નથી માનતા દ્રવ્ય તરીકે. જેવી રીતે 5 દ્રવ્ય છે એ એકદમ સ્થાયી, એને કીધું કે આ 5 જે દ્રવ્ય છે એ એકદમ નિશ્ચિત છે, ત્રણેય કાળમાં છે, અને સંપૂર્ણ એક આપણા તરફથી આપણે વિચારીએ છીએ કે લોકાકાશમાં સંપૂર્ણ રીતે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય વ્યાપ્ત છે જ. પછી જીવ માટે કીધું કે પૂતગલ અને જીવ માટે કીધું કે સંપૂર્ણ લોકાકાશમાં એની ગતિ છે, ઠીક. અને આકાશ દ્રવ્ય તો છે જ, પોતે અનંત છે, લોકાકાશમાં પણ છે ને અલોકાકાશ પણ છે. એટલે આ 5 દ્રવ્ય લોકાકાશની અંદરમાં વ્યાપ્ત છે. જીવ અને અજીવ બધા આખા લોકાકાશમાં એની ગતિ છે. તો પણ કાલ માટે કીધું કે એ ફક્ત અઢી છે, મનુષ્યની કલ્પનામાં છે. જેવી રીતે ગયા ક્લાસમાં મેં વાત કરી હતી કે તાઈ મહારાજ એમ કહે છે કે ઝાડને શું ખબર છે કે એની કેટલી આયુષ્ય છે, પશુ પક્ષીને શું ખબર છે કે એની કેટલી આયુષ્ય. આ કલ્પનામાં છે, આપણા કલ્પનામાં છે.
એ જે કાલ છે એ. અને કાલ માટે પણ કીધું કે એનું સ્કંદ દેશ પ્રદેશ કાંઈ નથી, એના સોનંત સમય, અનંત સમય છે. જેવી રીતે સમુદ્રના કિનારા ઉપર કે નદીના કિનારા ઉપર વાળું પાથરેલી છે, અને એ વાળુની અંદર જેવી રીતે આપણે પેન નાખીએ અંદરમાં તો એ પેન એનાથી થ્રુ થાય છે, એવી રીતે આપણે કાળમાંથી થ્રુ થઈએ છીએ. એ કઈ આવી રીતે આમ ફરતું નથી કે અહીંયાથી આવે છે ને આમ પાસ્ટમાં જાય છે, એવી રીતે કાલાનું આવે છે ને કાલાનું જાય છે એવું નથી. આપણે એની અંદરથી પાસ થઈએ છીએ. એ તો વાળુની જેમ વિખાયેલું છે, એવું તાઈ મહારાજે કીધેલું છે. તો કહેવાનો મતલબ કે એ એક કારણ એ થઈ શકે છે. આપણે વિચાર કરીએ છીએ. આ મને રાતના એવો વિચાર આવ્યો કે લોકાકાશની અંદરમાં ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, અને પોતે આકાશ તો છે જ છે, અને પૂતગલ અને જીવની આખા લોકાકાશમાં ગતિ છે, પણ કાલની આખા લોકમાં ગતિ નથી. એટલે અમુક આચાર્યો એને દ્રવ્ય તરીકે કાલ તો માને છે, પણ દ્રવ્ય તરીકે કાલને મિત્રાજી ક્લાસ હા, તો એટલા માટે કદાચ મને એવું લાગે છે કે અમુક આચાર્યો એ કાલને દ્રવ્ય માને છે, અમુક નથી માનતા. એટલે એના માટે થોડું ઉહાપોહ છે. એટલા માટે ઉમા સ્વાતિએ 5 દ્રવ્ય ગણાવ્યા, અને છઠ્ઠો દ્રવ્ય જે છે કાલ એને એના સાથે નથી ગણાવ્યું. ફક્ત 5ના નામ લીધા, અને સંખ્યા એની બતાવી જ નહીં. એને સંખ્યા બતાવી જ નહીં કે 6 છે કે 5 છે કે 4 છે, કાંઈ બતાવી. એટલા માટે એવું લાગે છે મને. તો એ આપણે થિંક કરી શકીએ છીએ વધારે. ઠીક, હવે આગળનો પ્રશ્ન લઈએ. સુખ દુઃખ આત્મા के है या पुद्गल के? સુખ દુઃખ આત્માના છે કે પૂતગલના છે? કારણ કે પૂતગલના જે કાર્ય બતાવ્યા, સુખ દુઃખ જીવિત મરણોપગ્રહાશ્ચ, તો કોના છે સુખ દુઃખ, જન્મ મરણ કોનું છે? રીટાબેન? એમાં આચાર્ય ઉમાસ્વાતીએ કહ્યું સુખ દુઃખ જીવિતા મરણાનો પગ્રહાશ્ચ. નથી સંભળાતું. સોરી. ઓકે, આચાર્ય ઉમાસ્વાતીએ કહ્યું કે પૂતગલનો રોલ શું છે, મેનિફેસ્ટ ફંક્શન? તો એમ કીધું સુખ દુઃખ જીવિત મરણા પગ્રહાશ્ચ. તો સુખ ને દુઃખ પૂતગલનું ફંક્શન છે, સુખ ને દુઃખ પૂતગલનું ફંક્શન છે, પણ એનું મેનિફેસ્ટેશન કેવી રીતે થાય છે? જીવ થ્રુ થાય છે. કીર્તિબેન? હા, મેં એમ જ લખ્યું 5.20, જે 20મો ગાથા છે ને, એવી રીતે એના થ્રુ કે એનું ઉપકાર પૂતગલ છે. ઉપકાર પૂતગલ થી થાય છે સુખ દુઃખ નું. ને લાઈક રીતાએ કીધું ને એમ જ લખ્યું છે મેં કે મેનિફેસ્ટેશન આત્મા, એટલે આપણે અનુભવ કરીએ છીએ. કોઈ બોલશે બીજું? જ્યોત્સનાબેન બોલશે? સદનાજી મારે તો એટલું જ કેવું છે કે જે 8 કર્મથી બંધાયેલ છે એ જીવ જ એટલે ઘાતી કર્મથી બંધાયેલ છે એ જીવને સુખ દુઃખનો અનુભવ
તો છે જ, અને કેમ કે કર્મથી બંધાયેલા છે, એટલે પાપ ને પુણ્ય કર્મથી બંધાયેલા છે એટલે, અને મોહનીય કર્મ એના હજી ક્ષય નથી થયા એટલે. તો અનુભવ જે પૂતગલથી સંયોગી છે, શરીરી જીવ છે, એને જ સુખ અને દુઃખ, કેમ કે ઈ સુખ દુઃખ કર્મના ફળ છે. પણ જે આત્માનું જે સુખ છે, આનંદ ને ઈ પોતાનું, ઈ શરીરી જીવ તો કોક જ વાર એનો કરે છે. જો પણ ઘાતી કર્મ થાય છે પછી ઈ અનંત સુખ ત્યારે એને મળે છે. પણ આ જે બીજા બધા છે એ કર્મના અધીન જ છે, કેમ કે ઉદયમાં આવે છે અને પાપ ને પુણ્યના આપણને આપે છે. આપણે જે બાંધેલું છે એના ફળ છે. બસ. દૃશ્યબેન, મ્યુટેડ છે. સાધનાજી મહારાજ, જોશનાબેનને કહ્યું એમ જ કે સુખ દુઃખ ઈ કર્મના અધીન જ છે, અને જે શરીરી જીવ છે એ જ એ ભોગવે છે. જે મુક્ત જીવ છે એને તો બસ સુખમ જ છે, સુખ જ, અનંત સુખ, ને એ જુદી જ જાતનું સુખ છે, જે આત્માનું સુખ છે એ જ. વસીલાબેન. સર્વનામી સાધનાજી મહારાજ, મારો પણ એવી રીતના જ વિચાર હતો કે સુખ ને દુઃખ તો પૂતગલ છે, પૂતગલના દ્રવ્ય, પણ એનું આપણને ઈ સુખ ને દુઃખ જ્યારે જીવ હોય શરીરમાં ત્યારે જ ખબર પડે ઈ સુખ ને દુઃખ. અને જેમ તૃષિતબેને જ્યોત્સનાબેને કીધું કે જે સુખ આપણને આત્માનું સુખ હોય છે એ જુદું હોય છે, પણ જે સુખ ને દુઃખ આપણે જેમ સમજીએ છીએ એ દ્રવ્ય પૂતગલ છે. બધા લગભગ કીધું છે, પણ મારું કહેવાનું એ છે કે આ નિમિત્ત છે, નિમિત્ત છે. જે પૂતગલ, હવે સમજો કે મને ભૂખ લાગી છે, મને સાધનાજી મહારાજ, connection. સુખ અને દુઃખ આ જીવનો છે કે પૂતગલનો, તો જે સુખ દુઃખ જીવિત મરણોપગ્રહાશ્ચ આ જે બતાવ્યું છે એ નિમિત્ત બતાવ્યું છે. સુખમાં નિમિત્ત, દુઃખમાં નિમિત્ત. જેવી રીતે મને મેં કીધું કે ભૂખ લાગી છે, તો આહાર એ પૂતગલ છે, અને એ આહાર મને મળે છે તો મને સુખ થાય છે. દુઃખ પણ એવી જ રીતે પૂતગલના નિમિત્તથી થાય. મૃત્યુ પણ શરીરની થાય. જીવન જે જન્મ છે એ પણ શરીરનો થાય. તો આ બધું પૂતગલનો નિમિત્ત છે, પૂતગલના નિમિત્તથી જીવને મળે છે. તો સુખ દુઃખ આત્મા તો અનુભવ કરે છે. જે કીધું કે આનંદ છે એ આત્માનો છે, એમાં અહીંયા સુખ દુઃખ કીધું છે, આનંદ નથી કીધું. ઉમા સ્વાતીએ આનંદ શબ્દનો ઉપયોગ નથી કર્યો.
મુક્તિમાં સુખ કે દુઃખ નથી, આનંદ છે. આનંદ છે. અનંત સુખ આપણે કહીએ છીએ, પણ એ અનંત સુખ એટલે અનંત આનંદ છે. એનો વિપરીત કઈ નથી. ઠીક. હવે ત્રીજો પ્રશ્ન છે, स्कंद बनने में उपादान कारण कौन और निमित्त कारण कौन? हाँ, કેશુ તમે રીટાબેન? હા, હું ટ્રાય કરું. હવે સ્નિગ્ધ વૃક્ષત્વા બંધ. સો એમાં એમ કે છે કે કોમ્બિનેશન આ બધું જે કોમ્બિનેશન જે થાય છે એ સ્નિગ્ધ ને વૃક્ષથી થાય છે. તો મારા મનમાં એવું છે એ નિમિત્ત છે. સ્નિગ્ધ ને વૃક્ષ નિમિત્ત છે. ને ઉપાદાન શું છે? અણવ સ્કંદાશ્ય. સો અણુ છે જે એટમ, એની કેપેસિટી છે કે એનામાં રસ છે, ગંધ છે, સ્પર્શ છે, વર્ણ છે. તો ઈ ઉપાદાન થયું. અને નિમિત્ત છે સ્નિગ્ધ ને વૃક્ષ. એકદમ એક્ઝેક્ટ યાદ છે. આ જ વાત છે. બરાબર છે. બધાને સમજાય જ ગયું હશે. હવે પાંચમો પ્રશ્ન આપણે લઈએ कि अनंत परमाणुओं का स्कंध, अनंत परमाणु या अनंत स्कंध कितने आकाश प्रदेश पर रहते हैं? હું જ્યોત્સનાબેન ને પૂછી શકું? જી સાધનાજી મહારાજ. હા, તો પાછો ક્વેશ્ચન પૂછો તો. અનંત પરમાણુ, અનંત પરમાણુઓનો સ્કંદ અને અનંત સ્કંદ કેટલા આકાશ પ્રદેશમાં રહી શકે છે? આકાશ પ્રદેશ આપણા લોક આકાશ તો અસંખ્યાત પ્રદેશ થયું ને, કે લોક ને અલોક લઈએ તો અનંત પ્રદેશ થાય. અલોક તો લેવાય જ નહીં. હા, એટલે આપણે જો પરમાણુ સ્કંદ તો પરમાણુથી બનેલો છે, પછી અસંખ્યાત પ્રદેશમાં સ્કંદ રહી શકે. અને તમે જો આપણે પૂતગલ જે કર્મના જે પરમાણુ છે એ તો બહુ જ સૂક્ષ્મ છે, તો એક પ્રદેશમાં પણ ઘણા રહી શકે. આપણે એક વખત પહેલા પણ આના વિષયમાં ચર્ચા થયેલી છે. તમારો ઉપયોગ હોય તો તમે હા અમુક અંશે પહોંચ્યા છો. અચ્છા, રસીલાબેન કે છે? રસીલાબેન? હા હા, સાધનાજી મહારાજ મથેણ વંદામી. મારો એટલો અન્ડરસ્ટેન્ડિંગ છે કે અનંત પરમાણુ ને અનંત સ્કંદ એક પ્રદેશમાં પણ રહી શકે અને ઘણા પ્રદેશમાં પણ રહી શકે, એવી રીતે. બરોબર, એક્ઝેક્ટ. એક પ્રદેશ, આકાશના એક પ્રદેશ ઉપર અનંત સ્કંદ રહી શકે છે, અનંત પરમાણુ રહી શકે છે. અનંત પરમાણુઓના જે સ્કંદ છે, એક સ્કંદ પણ એક પ્રદેશમાં રહી શકે અને અનંત પરમાણુઓના અનંત સ્કંદો પણ એક પ્રદેશમાં રહી શકે છે. એક વખત આચાર્ય શ્રીજીએ કીધું કે સંપૂર્ણ જેટલા પણ અનંત જેટલા પરમાણુઓ છે એ આકાશના એક પ્રદેશમાં રહી શકે એવી યોગ્યતા આ પરમાણુઓની અંદર છે રહેવાની. અને આકાશની એવી યોગ્યતા છે અવગાહન દેવાની. બેની આ યોગ્યતા છે, જેના કારણથી એક આકાશ પ્રદેશના ઉપર
અનંત અનંત સ્કંદો, અનંત પરમાણુઓના અનંત સ્કંદો રહી શકે છે. બરોબર. હવે સંઘાત ભેદેભ્ય ઉત્પદ્યન્તે, છઠ્ઠો પ્રશ્ન છે. સંઘાત ભેદેભ્ય ઉત્પદ્યન્તે અને ભેદ સંઘાતાભ્યામ ચાક્ષુષા. આ બેમાં તફાવત શું છે, અંતર શું છે, શું કહેવા માંગે છે? રીટાબેન, તમે એમ કરો કે જે ઉપસ્થિત છે ક્લાસની અંદરમાં, જેને જવાબ હજી નથી આપ્યો એવા કોઈ હશે તો એને તમે કહો કે એ જવાબ આપે. બીનાબેન. મારું નામ સાધનાજી મહારાજ. એમ કે સંઘાત ભેદેભ્ય ઉત્પદ્યન્તે એટલે કે સ્કંદ ઉત્પન્ન કેવી રીતના થાય છે? તો કે છે કે સંઘાત થી કા ભેદ થી, એટલે ભેદ મીન્સ ડિસઇન્ટિગ્રેટ. હા, અવાજ થોડો કટ થાય છે તમારો. આ ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ છે એટલે સોરી. સંભળાય છે? હા, થોડુંક લાઉડર બોલો બીના. ઓકે. મને એમ થાય છે કે ઉત્પદ્યન્તે એટલે જે સ્કંદનું ઉત્પન્ન કેવી રીતના થાય છે, તો ભેદને સંઘાતથી થાય છે. પણ જે ચક્ષુષા હોય, તો ચક્ષુષા મીન્સ કે જે દેખાય કેવી રીતના, એમાં બી ભેદને સંઘાત હોય તો જ દેખાય. પણ ઉત્પદ્યન્તે એટલે કે એક અણુ થી સ્કંદ કેવી રીતના થાય છે? કારણ કે અણુ તો ચક્ષુષા નહીં થાય, કારણ કે એમાં પોસિબિલિટી નથી કે ભેદ થાય. પણ જે ઉત્પન્ન થાય છે એમાં ભેદને સંઘાત હોવું જ જોઈએ. એટલે ઓકે રીટા, આઈ થિંક ગો ટુ સમબડી એલ્સ. હા, ઠીક. એટલે જે સંઘાત ભેદેભ્ય ઉત્પદ્યન્તે, આ સૂત્ર ફક્ત, બરોબર, તમે જે જવાબ આપ્યો છે એ છે કે ફક્ત ઉત્પન્ન કેવી રીતે થાય છે એ બતાવ્યું. સ્કંદ કેવી રીતે ઉત્પન્ન થાય એ બતાવ્યું છે. પણ ભેદ સંઘાતાભ્યામ ચાક્ષુષા જે સૂત્ર છે એ એનાથી તદ્દન અલગ છે. એ એમ કહેવા માંગે છે કે જે સ્કંદ બને છે એ સ્કંદ બે પ્રકારના હોય છે. એક ચાક્ષુષ હોય અને એક અચાક્ષુષ હોય. એટલે એક સ્થૂળ હોય અને એક સૂક્ષ્મ હોય. સૂક્ષ્મ હોવાના કારણથી આપણને દેખાતું નથી, એટલે એને આપણે અચાક્ષુષ કહીએ છીએ. તો એ અચાક્ષુષ સ્કંદ શું હંમેશા અચાક્ષુષ જ રહે છે કે ચાક્ષુષ પણ થાય છે? એ જવાબ આ સૂત્ર આપે છે, ભેદ સંઘાતાભ્યામ ચાક્ષુષા. એ એમ કહેવા માંગે છે કે જે અચાક્ષુષ સ્કંદ છે એ ચાક્ષુષ ત્યારે થાય છે જ્યારે કે અચાક્ષુષ સ્કંદ ચાક્ષુષના સાથે ભળે, અને એ ભળતી વખતે એનો ભેદ થવો જોઈએ. એટલે ભેદ સંઘાતાભ્યામ ચાક્ષુષા, આ સૂત્રની અંદર ભેદ શબ્દ જે આપેલું છે એ પણ મહત્વનું છે. ફક્ત સંઘાતથી ચાક્ષુષ નથી થતું, પણ સંઘાત પણ જોઈએ અને ભેદ પણ જોઈએ. આ બે સાથે હોય. જે સૂક્ષ્મ સ્કંદ, એટલે સ્કંદ તો છે પણ સૂક્ષ્મ છે, અચાક્ષુષ છે. તો એ અચાક્ષુષ સ્કંદ જ્યારે ચાક્ષુષ સ્કંદ સાથે ભળે છે, પણ ભળતી વખતે એ ભેદ થાય છે, એનો તૂટે છે. અમુક અંશે એનો તૂટે છે અને અમુક અંશ એ અચાક્ષુષ સ્કંદ ચાક્ષુષમાં ભળે છે, ત્યારે એ ચાક્ષુષ થાય છે. હવે અહીંયા આપણે જે ભેદ શબ્દ છે એના બે અર્થ કરે છે. ભેદના બે અર્થ કરે છે. એક તો તૂટવું, અને બીજો અર્થ છે કે પૂર્વ પરિણામને એ છોડે અને બીજા પરિણામને, એટલે પહેલાનું જે પરિણમન છે એનો સૂક્ષ્મત્વનું, એ સૂક્ષ્મત્વનું પરિણમન એ છોડી દે છે અને સ્થૂળત્વમાં એ પરિણમે, ત્યારે એ ચાક્ષુષ થાય.
એટલે ભેદનો બે અર્થ થયા. એક તો આપણને ખબર જ છે તૂટવું, અને બીજો અર્થ શું છે? पूर्व परिणमन को छोड़ता है और दूसरे परिणमन को ग्रहण करता है, उसे भेद कहते हैं. એવું એનો અર્થ થાય છે ભેદનો. તો કહેવાનો મતલબ કે અચાક્ષુષ ચાક્ષુષ સાથે મળે છે, પણ એ અચાક્ષુષ જ્યારે ચાક્ષુષ સાથે મળે ત્યારે ભેદ થવો પણ જરૂરી છે. ભેદ અને સંઘાત બે સાથે થાય છે ત્યારે અચાક્ષુષ સ્કંદ ચાક્ષુષ બને છે. બરોબર? કઈ પૂછવું છે એની અંદર? સાધનાજી મહારાજ, હા બોલો. એમાં આ જે છે સંઘાત ભેદેભ્ય ઉત્પદ્યન્તે, તો એમાં એમ કે છે ઈ સુક્તિમાં એમ કે છે કે સ્કંદ શેનાથી બને છે? સંઘાતથી એ બને છે, ભેદથી એ બને છે ને સંઘાત ને ભેદ સાથે થઈને બને છે. એનો મતલબ ત્રણે એટલે જો તૂટીને જેવી રીતે એક ઈંટ છે, જે મકાન બનાવે છે જેનાથી એ ઈંટો છે, એ ઈંટાને આપણે સમજો કે એ આપણા હાથથી પડી ગઈ અને તૂટી ગઈ, તો એના 10 ટુકડા થઈ ગયા સમજો, તો 10 સ્કંદ થયા છે. તો આ જે એક સૂત્ર છે કે સંઘાત ભેદેભ્ય ઉત્પદ્યન્તે, તો એની અંદરમાં એ કહેવા માંગે છે કે સંઘાતથી સ્કંદ થયો અને ભેદથી સ્કંદ થયો. તો આ જે ઈંટો તૂટ્યો તો એના જે ટુકડા થયા એ સ્કંદ રૂપે થયા છે. તો એ ભેદથી થયા. અને સંઘાત એટલે પરમાણુઓનો મિલન થાય પછી પણ સ્કંદ બને છે. એક વાત. અને અહીંયા ચાક્ષુષમાં શું કહે છે કે ભેદ અને સંઘાત બે સાથે જોઈએ ત્યારે અચાક્ષુષ સ્કંદ ચાક્ષુષ બને છે. ઠીક? હવે બહુ એકદમ નાનકડો પ્રશ્ન છે. આ સૂત્ર કયો છે કે જે બતાવે છે કે અણુનો કોઈ પ્રદેશ નથી હોતો? કોણ બોલશે? ભરતભાઈ નથી ક્લાસમાં? ના, આજે કમલ લોંકડ નથી? ના, ભરતભાઈ નથી આજે ક્લાસમાં. બીજા છે આ છાયાબેન છે. હા છાયાબેન, હા, જવાબ આપો. મ્યુટેડ છે. કઈ વાંધો નહીં. યશવંતીબેન, હા, સાધનાજી મારે ક્વેશ્ચન પાછો કયો તો પ્લીઝ. ક્વેશ્ચન શું वह છે? कौन सा सूत्र है? कयो એ સૂત્ર છે કે જે અણુમાં પ્રદેશ નથી એવું બતાવે છે? થેન્ક યુ. શૈલાબેન, સાધનાજી મહારાજ કોઈ બીજું મ્યુટ નથી કરતું, એટલે આપણે જ છે. કોણ બતાવી શકે એ બોલો. 5.11 નાણો. એકદમ બરોબર, એકદમ એક્ઝેક્ટ. કેટલો નાનો સૂત્ર છે. હા, અર્થ બતાવો એનો. પહેલા કીધું કે સંખ્યેયાશ્ચ પુદ્ગલાના, એટલે પુદ્ગલના સંખ્ય ને અસંખ્ય પ્રદેશ હોય. પછી કે છે નાણું, તો અણુના ના હોય એમ. એકદમ બરોબર. એટલો નાનકડો સૂત્ર છે અને એ કે છે કે અણુનો કોઈ પ્રદેશ નથી હોતો. એ એકદમ એક એટલે એકમેવા દ્વિતીય, એક જ હોય છે, એના સાથે બીજો કોઈ પ્રદેશ હોતો નથી.
અચ્છા, આ આપણા પ્રશ્નો થઈ ગયા. લગભગ બધાએ મહેનત કરી છે, બધાએ જવાબ આપ્યા છે. અને હવે આગળના ક્લાસ માટે હું પ્રશ્ન તમને લોકોને આપું છું. તમે યાદ રાખવું હોય યાદ રાખો, નોટ કરવા હોય તો નોટ કરો. આગળના પ્રશ્ન, क्या शब्द पुद्गल का स्वरूप है? પાછું કયો સાધનાજી મહારાજ પ્લીઝ. શબ્દ પુદ્ગલનો સ્વરૂપ છે. શું પુદ્ગલનો સ્વરૂપ છે શબ્દ? પ્રશ્ન ધ્યાનમાં આવ્યો? પુદ્ગલનો સ્વરૂપ શબ્દ છે એમ હું પૂછું છું. અને અગર નહીં હૈ તો ક્યો નહીં? પ્રશ્ન રિપીટ કરો રીટાબેન, બધાને સમજાઈ ગયું છે? શબ્દ એમ કહે છે કે પૂતગલનું સ્વરૂપ, શબ્દ પૂતગલનું સ્વરૂપ છે ને ના હોય તો કેમ નથી? બરોબર. હવે આગળનો પ્રશ્ન બોલું. હા સર. हाँ, वर्तना में और परिणाम में क्या अंतर है? તમારો જ પ્રશ્ન છે આ, તમારા લોકોનો જ પ્રશ્ન છે. વર્तना में और परिणाम में, આ જે સૂત્ર છે ને વર્તના પરિણામ ક્રિયા પરત્વા પરત્વે ચ કાલસ્ય, એમાં આ પ્રશ્ન છે કે વર્तना में और परिणाम में क्या अंतर है? આગળનો પ્રશ્ન બોલું. अनु से स्कंद होते हैं या स्कंद से अनु? રીટાબેન બોલતી જાઉં ને આગળના પ્રશ્ન. ઉભા એક મિનિટ. स्पर्श नित्य है या अनित्य? સ્પર્શ એટલે આપણે જે સ્પર્શ કરીએ છીએ, સ્પર્શ શક્તિ જે સ્પર્શ કરીએ, આ જે સ્પર્શ છે એ નિત્ય છે કે અનિત્ય? સ્પર્શ જે કે ને સ્પર્શ રસ ગંધ વર્ણ વંતા પુદ્ગલા, તો આ જે સ્પર્શ છે એ સ્પર્શ નિત્ય છે કે અનિત્ય? આગળનો પ્રશ્ન બોલું. હા. द्रव्य किसे कहते हैं? द्रव्य किसे कहते हैं? દ્રવ્યની વ્યાખ્યા શું? પછી અંતિમ પ્રશ્ન છે, द्रव्य में पर्याय एक समय में एक साथ कितनी होती है? દ્રવ્યની અંદરમાં પર્યાય જે છે એ એક સમયમાં એક સાથે કેટલી હોય? બરોબર. અચ્છા, આ પ્રશ્નો એના તમારે એના ઉપર થિંકિંગ કરવાનું છે. આપણે આવતા ક્લાસમાં આ પ્રશ્નોના વિષયમાં ચર્ચા કરશું. પ્લસ
પહેલો અધ્યાય, બીજો અધ્યાય અને 5મો અધ્યાય, એની અંદરમાં જેને પણ જે કંઈ પ્રશ્ન પૂછવા હોય એ પૂછશે. અને આ ત્રણેય અધ્યાયની આપણે સ્વાધ્યાય કરશું અને એના પછી જે ક્લાસ થશે એમાં આપણે 6થો અધ્યાય શરૂ કરશું. એમાં પણ પછી આવતા ક્લાસમાં તમે કહી શકો કે ભાઈ અમને આ 5મો અધ્યાય ફરીથી જોવું છે કે વિચારવું છે કે એના ઉપર થિંકિંગ કરવું છે કે એના ઉપર હજી પ્રશ્ન કરવા છે, તો આપણે એક ક્લાસ હજી પણ કરી શકશું. જેવી તમારી ભાવના હશે તમે બધા મળીને મને કહી શકો. અને રીટાબેન, મને યશાજી મહારાજે કીધું છે કે તમારા ક્લાસમાં તમે એનાઉન્સ કરો કે યશાજી મહારાજના ક્લાસ શરૂ થઈ ગયા છે. अच्छा जी महाराज जी प्लीज एक मिनट और क्वेश्चंस में एक बार और रिपीट कर दीजिए प्लीज, तो और क्लियर થઈ જશે પ્લીઝ. અમુક શબ્દ મિસ થઈ ગયા છે. શું 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 કે છે સંધ્યા? પાછી બોલ. સંધ્યાબેન કે છે પાછી રિપીટ કરો ને ક્વેશ્ચન્સ તમે જે પૂછ્યા ને હમણાં, તો પછી રીટાબેન તમે રિપીટ કરો. રીટાબેન તમે રિપીટ કરો. તો પહેલો પ્રશ્ન હતો કે પૂતગલનું શબ્દ પૂતગલનું ફોર્મ છે, ના હોય તો કેમ નથી. પછી સેકન્ડ ક્વેશ્ચન વર્તના ને પરિણામ, એનો ડિફરન્સ શું છે બિટવીન ધ ટુ. પછી અણુ સ્કંદમાં સ્કંદ બને છે કે સ્કંદથી અણુ બને છે. પછી સ્પર્શ નિત્ય છે કે અનિત્ય છે. પછી દ્રવ્ય શું છે. અને છેલ્લું છે દ્રવ્યના પર્યાય જે છે બધી ઈ એક ટાઈમમાં ને ઇન વન ગો કેટલા થાય, કેટલી પર્યાય થાય. એક સાથે, એક સમયમાં એક સાથે કેટલી હોય. એક સમયમાં એક સાથે દ્રવ્યમાં પર્યાય કેટલી હોય. સાધનાજી મહારાજ, એક ક્વેશ્ચન છે પૂછવા. દ્રવ્ય લેશ્યા અને ભાવ લેશ્યામાં શું ફેર? દ્રવ્ય લેશા અને ભાવ લેશામાં ફરક. દ્રવ્ય લેશા જે છે એ આપણા જે મન, વચન અને કાયા એની સાથે કશાય જોડાયેલું હોય. આ કશાયના કારણથી જે આપણા કાયાથી, વચનથી અને વિચારોથી જે આપણે કશાય, જેવી રીતે સમજો કે હું એવો વિચાર કરું અહીંયા બેઠા બેઠા કે આ જે અમુક લોકો બહુ તકલીફ આપે છે એ લોકોને આપણે દંડ આપવો જોઈએ, આ વિચાર કરું છું. તો આ જે વિચાર કરું છું તો આ મારું જે ચિંતન છે, આ ચિંતન દ્રવ્ય થયું. અને અંદરમાં જે મારા કશાયના ભાવ છે અને એ કશાયના ભાવ સાથે મારો યોગ ક્રિયા કરે છે, તો એ ભાવલેશા થઈ. એટલે રાગ દ્વેષ વાસ્તવમાં ભાવલેશા છે. અને મનની પરિણતિ, વચનની પરિણતિ અને કાયાની પરિણતિ એ કશાયના કારણથી જે થાય છે એને આપણે દ્રવ્યલેશા કહીએ છીએ. અને એ દ્રવ્યલેશા એ આપણા આભા મંડળમાં, એ આપણો આભા મંડળને મલિન કરે છે. તો એ આભા મંડળ એ દ્રવ્યલેશાનું સ્વરૂપ થઈ ગયું. એટલે એનો પરિણામ બતાવ્યું કે એ કૃષ્ણલેશા છે, કાળી લેશા છે, કે લાલ રંગ છે, કે એ જે કઈ છે એ લેશાનું પરિણામ જેવું વધારેમાં વધારે ખરાબ છે તો એ કાળો રંગ છે. એનો રસ અને સ્પર્શ અને એ બધું બતાવ્યું છે. તો
એક માણસ બેઠો હોય, જેવી રીતે ગુરુદેવ અહીંયા હતા તો ગુરુદેવ સવારે 3 વાગે ધ્યાનમાં બેસી જતા હતા, અને ઘણા લોકો ગુરુદેવ જ્યારે ધ્યાનમાં બેસતા હતા ત્યાં જઈને બેસતા હતા તો એ લોકો એમ અનુભવ કરતા હતા કે અમને એકદમ શાંતિ મળે છે. તો એ જે શાંતિ મળે છે એનો મતલબ છે કે ગુરુદેવની જે ભાવલેશા છે એ શુભ લેશા છે, એના કારણથી એના જે પરમાણુઓ છે, સુવાળા પરમાણુ, શુભ પરમાણુ, સારા પરમાણુ, શ્વેત પરમાણુ, એ આપણને સ્પર્શ કરે છે. તો એ આપણે એને કહી શકીએ છીએ કે ભાઈ એ લેશા શુભ લેશા છે એમની. એટલા માટે એ જે બહારના પરમાણુઓ છે એ આપણને જે સ્પર્શ કરે છે, તો આ દ્રવ્ય લેશા જે છે એ પણ શુભ છે. એનો રંગ સફેદ છે, એનો સ્વાદ જેને આપણે કહીએ કે ભાઈ સ્વાદ તો હવે આપણે નથી કહી શકતા, વ્યક્ત નથી કરી શકતી, પણ એ વ્યક્તિ ગમે, એ જે ધ્યાનમાં બેઠેલો વ્યક્તિ છે તો એ આપણને ગમે છે, તો એનું રૂપ આપણને સારું લાગે છે, એના ગંધ જે છે એ સારી આપણને મહેસૂસ થાય છે. એવી રીતે આ દ્રવ્ય લેશા છે ઉપરની. પણ મૂળ જે છે રાગ દ્વેષ એ ભાવ લેશા છે. સાધનાજી, તો દ્રવ્ય લેશા આપણે જે ત્રીજા શું હેલો ચેપ્ટરમાં કહ્યું કે દેવની પિતાંત લેશ હોય, પણ એના ભાવ લેશા તો ગમે તે હોય, ઇન્ટરનેટ આપણે જે ત્રીજી બીના પાછે કરો, શરૂ કરો પાછું. હું પૂછું છું કે જે ચોથા ચેપ્ટરમાં આપણે કીધું કે પિતાંત લેશા એટલે દેવલોક દેવવાળાને પીત લેશા હોય, અને પછી આપણે કહીએ છીએ કે 6 ભાવ લેશા હોઈ શકે, તો પછી ભાવ લેશા અને દ્રવ્ય લેશામાં કેવી રીતના ફેર થયું? જો દ્રવ્ય પીત લેશા હોય તો પછી ભાવ કેવી રીતના 6 આવશે? આ પ્રશ્ન સ્પષ્ટ નથી થયું. સંભળાય છે સાધનાજી મહારાજ? હા, સંભળાય છે. હા હા, હું પૂછું છું કે આપણે ચોથા ચેપ્ટરમાં આપણે કીધું પીત લેશા દેવની, જે જ્યોતિષ દેવ હોય એની, તો પીત લેશા તો આપણે કીધું 12 નો કલર છે, તો પછી અંદરના આપણે ભાવ કીધું 6 ભાવ છે, તો હવે 6 ભાવ કેવી રીતના એફેક્ટ કરશે દ્રવ્ય લેશિયાને? કારણ કે આપણે દ્રવ્ય તો પીત કરી દીધું. એ તરતમતા તો હોય જ નહીં. જેવી રીતે મારી અંદરમાં 4 કષાય છે, ક્રોધ છે, માન છે, માયા છે, લોભ છે, પણ એ 4 કષાય એક સાથે મારા ઉદયમાં અત્યારે નથી, દ્રવ્ય રૂપે અત્યારે ઉદયમાં નથી, ભાવ રૂપે મારા અંદરમાં 4 કષાય છે. પણ કઈ નિમિત્ત મળે છે તો મને ગુસ્સો આવે છે, અથવા મારો અભિમાન મારા ઉપરમાં દેખાઈ આવે કે તમે કેમ આમ બોલો છો, હું તો સરખી રીતે બોલું છું, હું તો સાચું જ બોલું છું, તમે ખોટું બોલો છો. એવી રીતે મારો અહંકાર ઉભરાઈને અને ઉપરમાં આવે. કોઈ વખત મારો લોભ આવે કે હા આ વસ્તુ સારી છે, હું ઉપાડીને લઈ જાઉં. તો આ અલગ અલગ અંદરમાં તો છે, દ્રવ્ય રૂપે બારે કોક વખત દેખાય અને ભાવ રૂપે અંદરમાં છે. એવી જ રીતે ભાવ રૂપે અંદરમાં એ લેશાઓ હોય છે, અને દ્રવ્ય રૂપે કોક વખત ક્યારેક એ અલગ અલગ વ્યક્તિઓમાં અલગ અલગ રૂપે દેખાય. જેવી રીતે આપણે નિશ્ચિત કરી શકીએ કે જે સજ્જન લોકો છે, જે ધાર્મિક લોકો છે, જે તત્વજ્ઞાનમાં રુચિ રાખે છે, તો એ લોકોની કૃષ્ણ લેશા ન હોય. આપણે એકદમ ચોખ્ખોથી કહી શકીએ કે હા આ દ્રવ્ય લેશા આ સજ્જન વ્યક્તિઓમાં ન હોય. ભાવ રૂપે રાગ દ્વેષ તો એમાં પણ છે, કશાય તો એની અંદરમાં પણ છે. બરોબર? હા સાધનાજી મહારાજ, થેન્ક યુ. અચ્છા, હવે હું મંગલ પાઠ સંભળાવું. તો સાધનાજી મહારાજ, હું બધાને કહી દઉં કે યશાજી મહારાજના ક્લાસ શરૂ થઈ ગયા છે. એવરી વેનસડે, એવરી થર્સડે
અધ્યાત્મ પ્રવચન કરે છે યશાજી મહારાજ, એમનું સમજાવે છે, અને સેટરડે ના સુક્તિ ત્રિવેણી કન્ટિન્યુ કરે છે એવરી વીક. યા ને 11:30 વાગે ઇન્ડિયાનો ટાઈમ છે. અને આ સેમ જ ઝૂમ લિંક છે, જે આજનું જે છે ને સાધનાજી મહારાજનો ક્લાસ, એ સેમ જ છે ઝૂમ લિંક. અને એકબીજાને બધા કહી દેશે, જે ઉપસ્થિત નથી એ લોકોને પણ આ સમાચાર પહોંચાડી દે, જે પહોંચાડી શકે. હા. Rita, for us, it will be difficult on Saturday. We've started physical, if you can adjust. But if you can't, it's okay. હા હા, રાજનભાઈ સાથે વાત થઈ છે. ઠીક, જય જિનેન્દ્ર બધાને. મંગલ પાઠ. નમો અરહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો વજ્જાયાનમ, નમો લોએ સવ્વસાહનમ. એસો પંચ નમોકારો સમપાવપનાસનો મંગલાનં ચ સર્વેસં પરમં ભવૈ મંગલમ. ગુરુદેવ જ્ઞાચતારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહ મંગલમ મંગલમ. ચતારી લોગતમારંતા લોગતમા સિદ્ધા લોગતમા સાહ લોગતમા કિંદી પંડિતમો. ચતારી શરણ પ્રવચામિ અરહંતી શરણ પ્રવચામિ સિદ્ધે શરણ પ્રવચામિ સામ શરણ પ્રવચામિ કિંદી પંડિતમ ધમ્મમ શરણ પ્રવચામિ. ચાર શરણાર્થ કહરણા સુખ કરનાર શરણાગતિ. જો ભૂમિ પ્રાણ યાદ રે અક્ષય ઓમ શાંતિ. જય જિનેન્દ્ર.